टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આજકાલ સમય એવો ચાલી રહ્યો છે કે નકલી પોલીસની સાથે સાથે અસલી પોલીસથી પણ બચીને રહેવું પડે। ડિસેમ્બરનો મહિનો છે, વર્ષ પૂરું થવાના આરે છે, એટલે ઘણા લાંચિયા બાબુઓ તક જોઈને જ બેઠા છે, જેની પાસેથી જે રૂપિયા મળ્યા તે લાખ મળે તો લાખ અને 10 લાખ મળે તો 10 લાખ, પણ કોઈને છોડવાના નહીં। જે પણ ઝપેટમાં આવ્યું તે ગયું સમજો। સુરતમાં પણ આવો જ એક ફિલ્મી ખેલ ખેલાયો, જેમાં નકલી પોલીસે અસલી પોલીસને જેલ હવાલે કરાવી। તમને કદાચ આ સાંભળીને આશ્ચર્ય થતું હશે, પણ આ હકીકત છે। વાત જાણે એમ છે કે હની ટ્રેપ ગોઠવી લોકોને બ્લેકમેલ કરતી એક ટોળકી પકડાઈ હતી। આ ટોળકીએ કિમ વિસ્તારમાં હની ટ્રેપ ગોઠવીને વેપારી પાસેથી તોડ કર્યો હતો। હકીકત એવી છે કે એમ્બ્રોડરીનું કારખાનું ચલાવતો વેપારી સોશિયલ મીડિયા મારફતે એક મહિલાના સંપર્કમાં આવ્યો। વેપારી મહિલા ઉપર આંખ બંધ કરીને વિશ્વાસ કરવા લાગ્યો, એટલે મહિલાના બોલાવાથી તે પામવિલા ફાર્મ હાઉસમાં ગયો, જ્યાં મહિલા મિત્ર સાથે હતી। તે દરમિયાન 3 લોકો ત્યાં પોલીસ લખેલી કારમાં ત્રાટક્યા। તેઓએ પોતાની ઓળખ પોલીસ તરીકે આપી। ત્યારબાદ મહિલા સાથે ખોટા ધંધા કરો છો તે કહીને વેપારીને માર માર્યો અને છરી બતાવીને 25 લાખ રૂપિયાની માંગણી કરી। જો વેપારીએ આનાકાની કરતા તેઓએ ધાક ધમકી આપીને બળજબરીપૂર્વક 13 લાખ રૂપિયા પડાવ્યા, જેને પગલે વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી। કિમ પોલીસે આ કેસમાં ગણતરીના દિવસોમાં જ નકલી પોલીસને ઝડપી પાડી હતી। અસલી ખેલ હવે શરૂ થયો। આ દ્રશ્યોમાં તમે જેમને જોઈ રહ્યા છો તે અસલી પોલીસ કર્મીઓ છે। આ એ જ પોલીસ કર્મીઓ છે જેમના હાથમાં ગુનેગાર સામે કલમો લખવાની સત્તા હતી। આ આરોપીઓમાં પીઆઈ PH જાડેજા પણ સામેલ છે। તેઓએ હની ટ્રેપના કેસમાં પકડાયેલી નકલી પોલીસ પાસેથી લાંચ માંગી। આ લાંચ એફઆઈઆરમાં કલમ ઓછી કરવા અથવા બિનઅસરકારક લખવા માટે તેમજ નવી કલમો ન ઉમેરીને બીજી કલમો ઘટાડવા માટે લાંચ માંગી। આ લાંચની રકમ પણ કંઈ ઓછી ન હતી। લાંચની રકમ પીઆઈના આખા વર્ષના પગાર જેટલી હતી। પીઆઈએ ₹10 લાખ રૂપિયાની લાંચ માંગી, પરંતુ છેલ્લે 3 લાખ રૂપિયામાં સોદો થઈ ગયો। પરંતુ અહીં અસલી પોલીસ કરતાં નકલી પોલીસ વધારે ચાલાક હતી। પોલીસના હાથે ઝડપાઈ ગયેલી નકલી પોલીસે એસીબીને જાણ કરી કે પોલીસે તેમની પાસેથી લાંચ માંગી છે અને 3 લાખ રૂપિયા આપવાનું નક્કી થયું। આ વિશેની માહિતી મળતા જ એસીબીએ છટકું ગોઠવ્યું, જેમાં એસીબી પોલીસે પીઆઈ PH જાડેજા અને વકીલને ₹3 લાખ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા। ગુનો દાખલ થયેલો હતો રૂરલ પોલીસ સ્ટેશનમાં। એ ગુનાના કામે કલમો ઘટાડવી, આરોપીની હેરાનગતિ ન થાય, આ મુજબની જે મદદગારી કરવા એના આવેજ પેટે આ 10 લાખ માગેલા અને 3 લાખ સ્વીકારેલા। વકીલ એ મિડલમેનની ભૂમિકામાં હતા અને એ પીઆઈ તરફે એમણે ટૂંકમાં જે રકમ નક્કી થઈ એમાં એમનો રોલ હતો। કેસ કયો હતો? કયા કેસમાં? કેસ એક હની ટ્રેપ અને ખોટી પોલીસની ઓળખ આપવાનો એ ફરિયાદીને ભાઈ વિરુદ્ધમાં એવો આક્ષેપવાળો ગુનો દાખલ થયેલો હતો, એનો ગુનો। મળતી માહિતી પ્રમાણે પીઆઈ પ્રવીણસિંહ જાડેજા 2013માં પીએસઆઈ તરીકે પોલીસ વિભાગમાં ભરતી થયો હતો અને હાલમાં તે કિમમાં પીઆઈ તરીકે ફરજ બજાવતો હતો। એસીબીની પ્રાથમિક તપાસમાં તેની પાસેથી 90,000ની જ્વેલરી મળી આવી છે। જો કે એસીબીએ હવે આ મામલે વધુ આક્રમક તપાસ હાથ ધરી છે। પીઆઈના કિમ ખાતેના નિવાસસ્થાન અને તેમના વતન કચ્છમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે। તેમની અપ્રમાણસર મિલકતોની તપાસ કરવા માટે બેંક એકાઉન્ટ્સ અને અન્ય રોકાણોની વિગતો તપાસવામાં આવી રહી છે। તો બીજી તરફ અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી પોલીસે નકલી પીએસઆઈને ઝડપી પાડ્યો છે। આરોપીએ નવરંગપુરા પોલીસને કોલ કરીને કહ્યું હતું કે હું મહેસાણાનો પીએસઆઈ રાઠોડ બોલું છું। અમદાવાદમાં મહેસાણાનો એક આરોપી રહે છે, ત્યાં ગાડી મોકલી આપો, પરંતુ નવરંગપુરા પોલીસે તેને કહી દીધું કે જે એડ્રેસની તેઓ વાત કરી રહ્યા છે તે એડ્રેસ ગુજરાત યુનિવર્સિટી પોલીસની હદમાં લાગે છે। જો કે આવા કોઈ કોલ આવે તો પોલીસ તેને તરત જ સાચી નથી માની લેતી। પહેલાં પોલીસ જે તે વ્યક્તિની ખરાઈ કરતી હોય છે, જેથી નવરંગપુરા પોલીસે ગુજરાત યુનિવર્સિટી પોલીસને આ અંગેની જાણ કરી।
જેથી ગુજરાત યુનિવર્સિટી પોલીસને તે વ્યક્તિ ઉપર શંકા જતા મહેસાણામાં તપાસ કરાવી હતી. તપાસમાં એવું ખુલ્યું કે મહેસાણામાં તો આવો પીએસઆઈ ફરજ બજાવતો જ નથી, જેને પગલે પોલીસે આરોપી તરુણ બ્રહ્મભટ્ટને ઝડપી પાડીને તેની સામે ગુનો દાખલ કર્યો. આખરે આરોપી તરુણે પોલીસને ગેરમાર્ગે દોરવાનું કામ કેમ કર્યું તેને લઈને એવો ખુલાસો કર્યો કે તેની પત્નીને બકુલભાઈ નામની કોઈ વ્યક્તિ ફેસબુક ઉપર બેબસ મેસેજ મોકલતી હતી. તે વ્યક્તિને પાઠ ભણાવવા માટે તેણે આવું કારસ્તાન કર્યું. પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે ઝડપાયેલો આરોપી તરુણ 12 પાસ છે. તે જમીન લે વેચના વ્યવસાય સાથે સંકળાયેલો છે. તેની સામે અગાઉ પાટણ, ખોખરા તેમજ મહેસાણા બી ડિવિઝનમાં અલગ અલગ ગુના નોંધાઈ ચૂક્યા છે. મહેસાણા જિલ્લાની અંદર પીએસઆઈ રાઠોડ અને જે મોબાઈલ નંબર જણાવેલ હતા એ મોબાઈલ નંબરવાળા કોઈ નોકરી નહીં કરતો હોવાનું હકીકત પ્રસ્થાપિત થતાં તાત્કાલિક ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન દ્વારા એમના વિરુદ્ધમાં જે મોબાઈલ ધારક જે હતા એના વિરુદ્ધની અંદર ગુનો નકલી પોલીસ ઓફિસર તરીકેની ઓળખ આપી અને સામેવાળા વ્યક્તિને કોઈપણ કારણસર ધમકાવતા હોવાની હકીકતને આધારે શ્રી સરકાર તરફે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન સાથે સંજ્ઞાન લઈ અને ગુનો દાખલ કરી અને તાત્કાલિક એમને આરોપીને શોધવા માટે હસ્તગત કરી અને ટેકનિકલ સર્વેલન્સને આધારે આરોપી જે છે પાટણ જિલ્લાના રહેવાસી હોય અને એનું પૂરું નામઠામ તરુણ ભરતભાઈ બ્રહ્મભટ્ટ હોવાનું જણાયેલું હતું. એના વિરુદ્ધ ખોખરા પોલીસ સ્ટેશનની અંદર તેમજ મહેસાણા જિલ્લાની અંદર, પાટણની અંદર તેમજ બી ડિવિઝન ચાણસ્મા પોલીસ સ્ટેશનની અંદર પણ એક ખોટી ઓળખ આપવાના તેમજ અન્ય ચીટિંગના, બળજબરીથી કઢાવી લેવાના આવા ગુનાહિત ઇતિહાસ હોવાનું હકીકત તપાસમાં નીકળી આવેલ છે. મહત્વનું છે કે લોકોને ડરાવવા કે ધમકાવવા માટે ઘણીવાર કેટલાક લોકો પોતે પોલીસ હોવાની ઓળખ આપીને તુમાકી મારતા હોય છે. ઘણા લોકો તો અસલી પોલીસની જેમ જ પોલીસનો ડ્રેસ પહેરીને ફરતા હોય છે. આવા ગુનેગારોને કાયદાનો પાઠ ભણાવવો ખૂબ જરૂરી છે. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનું. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.